હે ઈશ્વર, મને સ્મશાન તો શાંતિથી પહોંચાડ. મિત્રો, કદાચ આ વ્યક્તિનો આત્મા પણ દુઃખદ રીતે આવું જ કહી રહ્યો હશે, કેમ કે તેના નશ્વર દેહને તંત્રના પાપે અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાંથી સ્મશાન સુધી લઈ જવાની ફરજ પડી હતી. હવે તમે વિચારો, આ દુઃખના દોષનો ટોપલો કોના શિરે ઢોળવો? મિત્રો, આ વિડીયો છે કડીના સુજાતાપુર રોડ પર રેલવે વિભાગ દ્વારા નવીન અંડરબ્રિજ બનાવવામાં આવેલું છે તેનો. પરંતુ આ અંડરબ્રિજ ચોમાસામાં માથાનો દુખાવો બન્યો છે. અહીં 2-3 દિવસથી વરસાદી વાતાવરણ હોવાથી આ બ્રિજમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તે વચ્ચે બ્રિજની બાજુમાં આવેલ મિલની ચાલીમાં એક વૃદ્ધનું અવસાન થતાં આજુબાજુ રસ્તો ન હોવાથી પરિવારજનો દ્વારા તેમનો મૃતદેહ આ રીતે લઈ જવો પડ્યો હતો.